ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાએ શરૂઆત કરી દીધી છે, તો આજે દોસ્તો પણ વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 3 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના તમામ જિલ્લાઓ માટે એટલે કે કલાકમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો હવામાન વિભાગે જણાવ્યા કે આગામી 3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર અને મધ્યમ ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। રેડ એલર્ટ સમયે પ્રતિ કલાકે 41 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી જાહેર આઈએમડી દ્વારા કરવામાં આવી છે। જેમ મિત્રો રાજ્યમાં 19 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દીવ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગામી વચ્ચે સક્રિય થયેલા મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્યમ ગુજરાત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે। આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે। જ્યારે બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। મુશળધાર વરસાદના કારણે માર્ગ નદીઓના પણ નાળા છલકાયા છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ગુજરાતની અંદર 80 જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે 2 જુલાઈ, એટલે કે દોસ્તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો। તો આ મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતના। વિડીયોની અંદર શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો। નવી અપડેટ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવા ન ભૂલતા। જય હિન્દ।